નોટ નો હોય આ હોય આ હોય કા લે એટલે આ તો કોઈ નથી લેતા રૂપિયા કોઈ લે ક્યારે ગુડ મોર્નિંગ બધાને જય માતાજી જય રામાપીર। તો આજના મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો સગાઈનું કામકાજ અમારે બધું પૂરું થઈ ગયું। તો સગાઈ થઈ જાય ને એટલે પહેલી વાર આવે ને તો કુમકુમ પગલાં પાડવાના હોય। તો અમારા બેન આવેલા છે કુમકુમ પગલાં પાડવા। અમારા દેર છે ને તેડવા ગયેલા હતા। તો અમે છે ને સરસ મજાનું ડેકોરેશન કરેલું છે। તો તમને બતાવું જો કેવી રીતે। તો અમે છે ને આવી રીતે કંઈક ફૂલની કેળી કરી છે। બહુ ઝાઝું ડેકોરેશન નથી કર્યું કારણ કે છે ને ફૂલ થોડાક ઓછા હતા એટલે આવી રીતે કેળી મસ્ત બનાવી છે। અમારા બેનને છે ને કુમકુમ પગલાં પડાવવાના છે કારણ કે સગાઈ થઈ જાય ને એટલે પહેલી વાર લાવે અને કુમકુમ પગલાં પાડવા। તો છે ને અમારા દેર તેડવા જતા અને છે ને આવી ગયેલા છે કયું ના પણ ડેકોરેશન નહોતું થયું એટલે છે ને બીજે બેસાડેલા હતા। તો મારા બેનને છે ને કુમકુમ પગલાં પડાવી દઈ। ફરી જાઓ જમણા પગે પગે લાગવા જાય છોકરાને કઈ પૈસા આપો પગે લાગવા એમ છોકરાને આપો પૈસા કોઈ લે ક્યારે લે અમારી બેન જો મૂર્તિ લેવા આવી। ક્યાંની મૂર્તિ છે બેટા? હે કાનુડાની મૂર્તિ છે? કોણ લાવ્યું? હે સોનન કાકા ને લાવ્યા? માસી લાવ્યા ને? હે કોણ લાવ્યું આમ કહેતા? ફૂલ ને ચોખા ને બધે છોકરા છે ને આખે બધે વેણી નાખ્યું। હવે હાથ મૂકી દેજો પગલા।
કુમકુમ પગલા પાડી અને પછી બપોર થઈ જાય ને એટલે જમી લીધા બધા ને છે ને સુનિલભાઈ ની બે છે ને ભાવ લેતા હતા છે ને મારી બેન ભાગી ઊભી હતી તો અમારા બેનને પગલા પડાવી અને પછી બપોરે બધા જમી લીધા અને મારી બેનને છે ને વાસણ ઉટકવા બેહાડી દીધા મારી નણંદુએ બાગર છે ને મોકલાવી દઈએ તો બાગર દીધો અરે વેલા રહી આવતો એમ કે માસી ને વેલા આવતો એમ કે સારું જાવ